નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો તીસરી આંખ ન્યૂઝ નેટવર્ક અને હું છું દીપાલી। સૌરાષ્ટ્રમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે। 2 દિવસથી મેઘરાજા સૌરાષ્ટ્ર પર મહેરબાન છે, પણ વડોદરા હજુ વરસાદની વાટ જોઈ રહ્યું છે। જોકે નમતી બપોરે મેઘરાજા શહેર માથે થોડા ઘણા મહેરબાન જરૂર થયા હતા। વડોદરામાં વરસાદી માહોલ વચ્ચે પણ ન વરસતા વરસાદથી સૌ ચિંતાતુર બન્યા છે। છૂટાછવાયા ઝાપટાઓ બાદ કરતા સદંતર અદ્રશ્ય રહેતા મેઘરાજા હવે તો વરસે તે માટે પ્રભુને પ્રાર્થના, દુઆઓ અને મેહુલ્યો માંગવામાં આવી રહ્યો છે, પરંતુ મેઘરાજા જાણે જીદે ચડ્યા હોય તેમ માનતા જ નથી। આકાશમાં નજર કરતા જ આખે આખું આભ વાદળોથી ઢંકાઈ ગયેલું છે, પણ આ વાદળો વરસતા નથી। મૂંગા પક્ષીઓ પણ વરસાદની વાટમાં તરસી રહ્યા છે। પાન ઝાડ પણ વરસાદની આતુરતાથી રાહ જોતા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે નમતી બપોરે મેઘરાજા કદાચ પ્રથમવાર મન મૂકીને વરસ્યા હતા। વડોદરા શહેરના પહેલા વરસાદે જ જિલ્લા કલેક્ટર કચેરીમાં PWDને કરેલા કરોડોના કામમાં કથિત ભ્રષ્ટાચારના પોપડા ખોલી નાખ્યા હતા। આજે બપોરના સમયે વરસેલો વરસાદ જિલ્લા વહીવટી તંત્ર માટે પોલખોલ પુરવાર થયો। તાજેતરમાં કરોડોના ખર્ચે કચેરીનું રિનોવેટ થયું હતું, જ્યાં જમીન સુધારણા શાખા, હિસાબી શાખા, મનોરંજન શાખા તથા બિનખેતી શાખાનો વહીવટ થતો હોય છે। જે પૈકી હિસાબી શાખા, જમીન સુધારણા શાખા અને મનોરંજન શાખામાં ટપકતા વરસાદી પાણીએ PWDના ભ્રષ્ટ વહીવટને ખુલ્લો પાડ્યો હતો। વડોદરા શહેરમાં કમજોર કોંગ્રેસને મજબૂત કરવાની કવાયત શરૂ થઈ ગઈ છે। શહેર પ્રમુખ સુરેશ પટેલની અધ્યક્ષતામાં વિપક્ષ નેતા ચિન્નમ ગાંધી, ચિરાગ ઝવેરી સહિત અગ્રણીઓ, કાર્યકરો તથા ચૂંટાયેલા કાઉન્સિલર અને માજી કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં કોંગ્રેસમાં ચાલતા આંતરિક જૂથવાદ સામે ભારે ઉહાપોહ મચ્યો હતો। એક તબક્કે તો કેટલાક કાર્યકરો, નેતાઓએ તો કોંગ્રેસને ઊભી કરવા ઘરમૂળમાંથી ફેરફાર કરવાની માંગ કરી હતી। 2012માં આવનાર વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને મજબૂત કરવાની શરૂ થયેલ કવાયતના પ્રારંભે જ ચૂહા બિલ્લીનો ખેલ શરૂ થઈ ગયો હોય તેમ લાગે છે। અલબત્ત આ કવાયત કેટલી સફળ રહે છે તે તો આવનાર સમય બતાવશે। જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો પદભાર સંભાળવા આવી પહોંચેલ રાકેશ શંકરે ટીમ વર્ક સાથે વિકાસની કેડી પર ચાલવાનો નિર્ધાર કર્યો હતો। ત્યારે પદભાર સંભાળવાની સાથે રાકેશ શંકરે જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ પદાધિકારીઓ સાથે મળી વિકાસની કેડી પર ટીમ વર્કથી કામ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। જિલ્લાનો સમગ્ર જે ક્ષેત્ર છે એમાં સારી વિકાસ થાય એ જ ટોપ પ્રાયોરિટી રહેશે। સાથે જ આ વિકાસમાં અમે સાથે બધી ટીમ જે છે, જિલ્લાની ટીમ, પંચાયતની ટીમ, આપણે કર્મચારીઓની ટીમ સાથે એક જ દિશામાં, વિકાસના દિશામાં વધારે આગળ અગ્રસર થઈએ એ માટે અમારી પ્રયત્ન રહેશે। શહેરના ભરચક વિસ્તારમાં દિન દહાડે 6,50,000ની ચીલ ઝડપથી સનસનાટી ફેલાઈ ગઈ હતી। ઓલિમ્પિક સ્કૂલના શિક્ષક બિપિન શાહ પુત્રના ભણતર માટે અને સોનાના દાગીના લેવા સ્ટેટ બેંક તથા HDFC બેંકમાંથી 6,50,000 ઉપાડી ઘરે ગયા હતા। મહાવીર સ્વામી પોળમાં ઘર બહાર પૈસાની થેલી કાઢી બિપિનભાઈ ઘરમાં જવા જતા હતા, ત્યાં જ મોટરસાયકલ પર આવેલ એક ગઠિયો પૈસા ભરેલી થેલી આંચકી ફરાર થઈ ગયો અને સાથે બીજા 2 બાઇક સવારો પણ હતા। એકાએક આવેલા ગઠિયાઓ પડવારમાં
જ 6,50,000 લઈ પલાયન થઈ ગયા હતા. બનાવની જાણ થતા કારેલીબાગ પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. રાજા રજવાડાના સમયે પાણીના મુખ્ય સ્ત્રોત રૂપી ઐતિહાસિક વાવો આજે ઇતિહાસ બનવા જઈ રહી છે. અનેક દુર્લભ વાવોની દુર્દશા ચિંતાનો વિષય બની રહી છે. સરકાર ઐતિહાસિક વાવોને પુનઃ જીવિત કરવા પ્રયાસો કરે છે, પરંતુ આજે પણ અનેક વાવો સરકારની મદદથી જોજન દૂર છે. દર્શક મિત્રો, વડોદરાથી 30 કિલોમીટરના અંતરે આવેલ સલાડ ગામમાં આજે પણ ઐતિહાસિક વાવ જીવંત છે. અનેક વાર આ વાવ ગ્રામ લોકોના પાણી માટે સંકટ મોચક બની છે. જોકે આ ઐતિહાસિક વાવ ધીમે ધીમે બિસ્માર બની રહી છે. આ એકમાત્ર જીવંત વાવની દુર્દશાથી ગ્રામજનોમાં ભારે રોષ છે. વારંવાર રજૂઆતો પછી પણ વડોદરા જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતના તંત્રની આંખો ખુલતી નથી. વર્લ્ડ બિઝનેસ કાઉન્સિલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની ટીમે મેયર, મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓની ટીમ સાથે વિવિધ પ્રોજેક્ટો સંદર્ભે માહિતી મેળવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળમાં જે રીતે ગુજરાતના વિકાસનો ડંકો ગુંજી ઉઠ્યો હતો, ત્યારે ગુજરાતના મુખ્ય 4 મહાનગરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત કોર્પોરેશન દ્વારા અર્બન પ્લાનિંગ, એનર્જી એફિશિયન્સી, બિલ્ડિંગ, પાણી સપ્લાય અને વિતરણ સંદર્ભે મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, ડેપ્યુટી મેયર અરવિંદ પટેલ, સ્થાયી સમિતિ ચેરમેન શબ્દશરણ બ્રહ્મભટ્ટ, મ્યુનિસિપલ કમિશનર મનોજકુમાર દાસ સહિત તમામ વિભાગના વડાની ઉપસ્થિતિમાં જર્મન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા સહિત વિવિધ દેશોમાંથી આવેલ ટીમના પ્રતિનિધિઓએ જરૂરી ચર્ચા વિચારણા કરી હતી. Actually from the city, what their plans are, what they have done already. So what we have seen so far was very impressive actually. What they have won a couple of awards for their achievements in the past. We've also seen their plans for the future. So this was very impressive already. And in the afternoon we will go off to some site visits to evaluate it even further. વડોદરાના છેવાડે દેણા ચોકડી પાસેથી કેમિકલ બેરલ ભરેલા આઈસર ટેમ્પો સાથે પોલીસે શંકાસ્પદ હાલતમાં 2 શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના પલસાણા એસઆર ટ્રાન્સપોર્ટનો આઈસર ટેમ્પો 10,000 લીટરના કેમિકલના 50 બેરલ ભરી વડોદરા ચામુંડા ટ્રાન્સપોર્ટની બિલ્ટી સાથે ગત રાત્રે વડોદરા હાઈવે પહોંચ્યો હતો. દરમિયાન દેણા ચોકડી ગામની સીમમાં એક ઇન્ડિકા કારમાં 4 શખ્સો આઈસર ટેમ્પોની શંકાસ્પદ કામગીરીથી ગ્રામજનોને શંકા જતા પોલીસને જાણ કરી હતી. પોલીસ પહોંચે તે પૂર્વે જ 4 જણા નાસી છૂટ્યા હતા. પોલીસે આઈસર ટેમ્પોના ડ્રાઈવર સાથે 2ની ધરપકડ કરી શંકાસ્પદ કેમિકલની એફએસએલની તપાસ સાથે ટેમ્પો સાથે આશરે 5 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.